ધોરણ 9 હિન્દી પાઠ 8 ગુલમર્ગ की खिड़की से एक रात। લેખક છે મોહન રાકેશનો જન્મ પંજાબના જલંધરમાં થયો હતો। વ્યવસાય તેમના પિતા વકીલ હતા, પણ તેમને સાહિત્યમાં ખૂબ જ રસ હતો। ગુલમર્ગ की खिड़की से एक रात એ કાશ્મીરમાં આવેલી ગુલમર્ગ નામની જગ્યા વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં તેની સુંદરતાને વ્યક્ત કરવામાં આવી છે। આજે ગુલમર્ગ की खिड़की से एक रात તે પરિવેશ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે। ટેક માર્ક માટે યાદ રાખજો। આ યાત્રાના વૃત્તાંતમાં લેખકે ગુલમર્ગની પ્રાકૃતિક સૌંદર્યની સ્વ અનુભૂતિ કરી હતી, જાતે જ અનુભવ લીધો હતો અને પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે। અને પોતાનું જે અકલ્પનીય સૌંદર્ય છે તે ક્યારેય પણ ભૂલી નથી શક્યા તેની માહિતી આપી છે। શબ્દાર્થ જોઈ લઈએ। ખૂબ જ સરળ પાઠ છે। गुलमर्ग कश्मीर का एक सुंदर प्राकृतिक रमणीय स्थान। तिगलिया तिराहा जहाँ 3 रास्ते मिलते हो, એટલે જ્યાં 3 રસ્તા મળે તેને શું બોલાય છે? तिगलिया। रोमांचकी, आनंद देने वाली, हर्षित करने वाली। पोर्टिको, दरमदा, ड्योढ़ी। रेबड़, झुंड। कहर, अत्याचार। दम तोड़ना, मर जाना। આ શબ્દાર્થ છે એના ધ્યાન રાખજો। पाठ सरल છે। कुछ जगह होती है जिन्हें आँख एक बार देख लेती है तो चौंक उठती है, फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती है। गुलमर्ग ऐसी जगह नहीं है। એ કહે છે કે કેટલીક જગ્યા એવી હોય છે કે આંખ જોઈ અને ચોંકી ઉઠે છે, અને જેમ જેમ પરિચિત થાઓ તેમ એમ ઉદાસ થઈ જાય છે, કંટાળી જાય છે, નિરાશ થઈ જાય છે। પણ ગુલમર્ગ એવી જગ્યા નથી। ત્યાં તો હંમેશા શું રહે છે? ઉત્સાહ રહે છે, હંમેશા સૌંદર્ય પામવાની ઝંખના રહે છે। એવું કહેવા માંગે છે કે બીજા જેવું નથી કે તમે પરિચિત થાઓ એટલે ઉદાસ થઈ જાઓ। मैं जब पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा। एक खुला सपाट मैदान, देवदारों के बने झुरमुट और बस। तब मैं घंटे भर में सारा गुलमर्ग देख आया था। એટલે કે છે કે મને ગુલમર્ગમાં કોઈ અસાધારણ વસ્તુ નથી લાગી। એક ખુલ્લું મેદાન હતું। દેવદારનું જે વૃક્ષ હોય છે ને તેની વાત કરી છે કે દેવદારો કે ઘને ઝુરમુટ और बस। ઝુરમુટ એટલે પેડ પૌધો કા સમૂહ। ઝુરમુટ એટલે શું થાય છે? ઝાડનો જે સમૂહ હોય છે, દેવદારના ઝાડનો સમૂહ તે દેખાય છે। 1 કલાકમાં તો જાણે આખું ગુલમર્ગ દેખી લીધું હતું। मगर बाद में महीनों वहाँ रहने पर एहसास हुआ कि पहली बार तो क्या, बाद में भी कभी उस स्थान को पूरा नहीं देख पाया, उसे पूरा कभी देखा ही नहीं जा सकता। એટલે મહિના રહ્યા પછી મને લાગ્યું કે આ એવી જગ્યા છે જેના ઉપર 1 મહિનો રોકાયો છતાં પણ હું તેને પૂરેપૂરો જોઈ શકતો નથી અને જોઈ શકીશ પણ નહીં। शायद यही कारण है कि गुलमर्ग में रहकर वहाँ के साथ व्यक्ति का आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि वह अपने को भी उस सपाट मैदान के एक हिस्से के रूप में ही देखने लगता है। એટલે કહે છે કે ગુલમર્ગ એવી જગ્યા છે જેની સાથે રહેતા વ્યક્તિને એટલી બધી આત્મીયતા વધી જાય છે, લાગણી વધી જાય છે, અને જાણે તે પણ ગુલમર્ગમાં જ રોકાઈ જાય છે। જે ખુલ્લું मैदान છે તેનો જ એક ભાગ બની જાય છે અને પોતાની ભાગના રૂપે જોવા લાગે છે। कांपती तितलियां, उड़ते बादल और बर्फ से चमकती पहाड़ियां की तरह। कोना જેવું લાગે છે? પોતાનો કોનો ભાગ સમજે છે? તો જે તિતલિયા એટલે પતંગિયા હોય છે જે કાપતા હોય છે। તમને ખબર છે કે નિરંતર પતંગિયા ઉડતા હોય છે, કોઈ તેની પાસે જાય તો પણ ઉડી જાય છે। એટલે કે છે કે કાપતા પતંગિયાની જેમ, ઊંચા ઉડતા વાદળોની જેમ અને બરફથી ચમકતા પહાડોની જેમ પોતાને પણ તેનો જ રૂપ સમજે છે, પોતાનો ભાગ સમજે છે। दूसरी ओर वह पूरा विस्तार जिसमें वह स्वयं भी रहता है, उसे अपने में समाया सकता है। એટલે સમાને લગતા હે, સમાયાસા લગતા હે। એટલે કે છે કે બીજી જગ્યાએ એવી જગ્યા જ્યાં પોતે રહે છે તેને પણ પોતાનામાં સમાવી લે છે। સમાયાસા લગતા એવું લાગે છે કે મેં તેને પોતાનામાં સમાવી લીધો છે। સૂર્યોદય और सूर्यास्त, સૂર્યોદય અને સૂર્યાસ્ત છે તે બંનેને પોતાનામાં સમાવી લે તેવું લાગે છે। दोनों संध्याएं, घना कोहरा, पीली धूप और सब कुछ। જાણે એવું લાગે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને સંધ્યાઓ અને બહુ જ મોટા વિસ્તારમાં પોતાની અંદર સમાવી લીધો હોય છે। જે પીળો પ્રકાશ આવે છે, પીળો તડકો પડે છે તે પણ પોતામાં વિકસાવી લીધો છે તેવું લાગે છે, પોતાનામાં સમાવી લીધો હોય છે તેવું લાગે છે। આગળ કીધું છે, इसलिए जब व्यक्ति गुलमर्ग में चलता है तो एहसास होता है कि अपने से ही बिछुड़ने का, अपने उस रूप जो कि इतना परिचित होते हुए भी सदा अपरिचित बन रह जाता है। કહે છે કે જ્યારે ગુલમર્ગમાં ચાલીએ ત્યારે એવો અનુભવ થાય છે પોતાનાથી જ અલગ થવાનો, બિછડવાનો, પોતાનાથી દૂર થવાનો અનુભવ થાય છે, પોતાના એ રૂપથી જેનાથી તે પરિચિત હોવા છતાં પણ હંમેશા અપરિચિત હતો। એટલે જ્યારે પણ તમે કોઈ ખુલ્લા રસ્તામાં ચાલો ત્યારે પોતાની જાતે પોતાના વ્યક્તિત્વ સાથે વાત કરો ત્યારે એવો અનુભવ થાય કે હજુ પણ તે પોતાની જાતને પરિચિત થયો નથી અથવા તો જાણી શક્યો નથી। गुलमर्ग में सपने फूल बनकर उगते हैं, हरियाली के आर पार, लाल लाल छतों के ऊपर, आकाश में। કહે છે કે ગુલમર્ગમાં જે સપના છે તે ફૂલ બનીને ઉગે છે હરિયાળીની આર પાર, દરેક હરિયાળીમાં। કહે છે કે લાલ લાલ છતો કે ઉપર, જે છત છે તે કેવી છે? લાલ રંગની। અહીંયા લાલ રંગ એટલા માટે કીધો છે
કે ત્યાં આગળ કદાચ રંગ લાલ હશે, અથવા તો જે ફૂલો હોય છે તે ફૂલો લાલ રંગના હોય છે, જે છત ઉપર પડે છે, જેના લીધે છત કેવી થઈ જાય છે, लाल થઈ જાય છે। आंखें मुग्ध होकर देखती रहती और फूलों में नए नए रंग भर जाते, કે જે આંખો મુગ્ધ બનીને જોયા કરે છે અને ફૂલોમાં નવા નવા રંગો ઉમેરાઈ જાય છે। વાતાવરણ में नई नई कोपलें फूटाती है, કૂંપળો નવી નવી ફૂટી છે। કોપલ એટલે કૂંપળો, કૂંપળ જેમાંથી ફૂલ બને ને એ કૂંપળની વાત કરી છે। हर क्षण एक नए अनुभव, नए रोमांच की सृष्टि होती, कि दरेक समय नवो अनुभव અને નવો રોમાંચ થાય છે। बादलों के पोर्टिको के नीचे लोग बाएं फैलाए घास पर बैठे, કે વાદળની નીચે પોર્ટિકો એટલે કે જે બરામદું હોય છે, જે છજુ હોય છે, તેની નીચે બધા ઘાસ ઉપર બેઠા છે। दूर दूर तक सैलानियों की पंक्तियां घोड़े दौड़ाती नजर आती है, કે દૂર દૂર સુધી બધા સैलानी એટલે જે હરવા ફરવા આવ્યા હોય ને એમને સैलानी બોલાય, તે લોકો દેખાય છે। रंगों के कुछ बिंदु हरियाली के पट पर जहाँ तहाँ छिटके, કે રંગોના જે બિંદુ છે તે હરિયાળી ઉપર જ્યાં ત્યાં ઉડેલા દેખાય છે। सहसा प्रकाश से नन्ही नन्ही पारदर्शक बूंदे पड़ने लगती, એટલામાં જ પ્રકાશમાંથી નાના નાના વરસાદના ટીપા પડવા લાગે છે। रंगीन बिंदुओं का पूरा विस्तार एक बार सिहर जाता है और अपने को समेटने लगता है, કે આ જે રંગીન બિંદુઓ છે, રંગબેરંગી જે પાણીના ટીપા છે, તે પોતાનો એક આખો વિસ્તારને ઘેરી લે છે અને પોતાનામાં જ એને સમાવી લે છે। હરિયાળી કા સપના કુહાસે કે ફૂલ में बदल जाता है, કે હરિયાળીનું જે આ સપનું છે એ કુહાસે, કુહાસે એટલે કોહરો જે પડે ને, જે બરફને વર્ષા થાય છે તેની વાત કરી છે, આ બધું જ ફૂલોમાં બદલાઈ જાય છે। मैदान सुरमई आभा ओढ़ लेता है, અને જે રસ્તો છે તે સુરમઈ આભા, સુંદરતાની આભા પોતાનામાં ઓઢી લે છે। अब चारों तरफ धुंध ही धुंध है, અને અત્યારે ચારે બાજુ શું છે તો ધુંધ, ધુંધ એટલે હવામાં જે ધૂળ ઉડે છે ને, અંધારું અંધારું ફેલાઈ ગયું છે, બરફ પડે ને ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે તેની વાત કરી છે। और बेबस होकर फैली पगदंडी, यहाँ की पतली पतली नरम बाहें, અને બેબસ થઈને અસહાય થઈને પગદંડી એટલે જે પગેથી ચાલવાનો જે રસ્તો હોય છે ને તે બેબસ થઈ ગયો છે અને બધું તેની આસપાસ ફેલાઈ ગયું છે, જેના લીધે તે નરમ પડી ગયો છે, ઠંડો પડી ગયો છે। જબ તક બાદલ બરસેગા, જ્યાં સુધી વાદળ વરસશે, બાહે ફેલી રહેગી, અને એની બાહો છે જે વિસ્તાર છે તેના પર ફેલાશે। ऐसे ही कोमल विस्तृत और निढाल, આ જ રીતે એકદમ કોમળ, વિસ્તૃત એટલે ફેલાયેલી છે, અને નિઢાલ ઢાલ વગરની છે, કારણ કે સીધી ક્યાં પડે છે, જમીન ઉપર। અહીંયા આગળ ત્યાંની કુદરતી હરિયાળીની વાત કરી છે, જે રીતે બરફ પડે છે અને જે રીતે રસ્તા પર પડે છે તેને સુંદર રીતે વ્યક્ત કર્યું છે। सूरज चमकेगा तो फूल में से नया सपना जन्मेगा, કે જે કે સૂરજ જો ચમકશે તો જે ફૂલોમાં છે તેમાં નવું સપનું જન્મ લેશે। आकाश में बादलों के नन्हे नन्हे द्वीप इधर उधर भटकते फिरेंगे, આકાશમાં વાદળો છે તે નાના નાના દ્વીપ ઉપર, ટાપુ ઉપર બધે જ ફરશે। भेड़ों और बकरियों के रेवड़ पगडंडिया पर ટેક જાયેંગે, એ કહે છે કે આ જે ભેડ એટલે કે બકરી અને જે ભેડ છે, ઘેટા છે, એનું જે સમૂહ છે, રેવડ એટલે સમૂહ થશે, એમના પગ છે આ પગદંડી ઉપર ટકી જશે, જેની છાપ પડી જશે તેવું કહેવા માંગે છે। दिन तब रात की प्रतीक्षा करता सा प्रतीत होगा, ને તે જ વખતે એવું લાગશે જાણે દિવસ છે તે રાતની પ્રતીક્ષા કરે છે। રાત આएगी તો સબ કુછ ખામોશ હો જાएगा, અને રાત આવશે ત્યારે આ જે અવાજ આવે છે, સવારનો કલરવ છે, લોકો પોતાની દિનચર્યા કરે છે, આ બધું જ રાત્રે શાંત થઈ જશે। मैदान की वह खामोशी भी, અને મેદાન ઉપર જે બધા અવર જવર કરે છે, સહેલાની બેઠા છે, જે રીતે ઘેટા બકરાઓની હલનચલન છે, અને બધું જ શાંત થઈ જશે, એટલે કહે છે કે મેદાન ઉપર પણ ખામોશી થઈ જશે, શાંતિ થઈ જશે। જો દિન કે સમય ઇતની વાચાલ હો જાતી है, જે સવારના સમયે આટલી બધી વાચાળ, વાચાળ એટલે બાતુની જે હિન્દીમાં કહેવાય ને અતિશય બોલે તેવું થઈ જાય છે, એટલે અતિશય સવારે અવાજ આવે છે પણ રાત્રે શાંતિ થઈ જશે એવું કહે છે। गुलमर्ग की वह रात मुझे कभी नहीं भूलेगी, ગુલમર્ગની રાત હું ક્યારે પણ નહીં ભૂલું। मैं होटल की खिड़की में खड़ा था, હું હોટલની બારી પાસે ઊભો હતો। दूर बहुत दूर सामने से एक बरसती घटा मेरी तरफ बढ़ती आ रही थी, અને દૂરથી જાણે એક વાદળ છે વરસતું મારી तरफ આવી રહ્યું હતું। मैं प्रतीक्षा कर रहा था कि कब वह मुझ तक पहुँचे और मुझे अपने में लपेट ले, અને ક્યારે તે મારી તરફ પહોંચે ને મને પણ પોતાના જે વરસાદમાં છે તેમાં વરસે, મને પલાળે અને મને પોતાનામાં લપેટી લે તેવું હું ધારતો હતો। बरसती घटा में घिर जाने से बड़ा सुख मैंने बहुत कम जाना है, એટલે કે વરસતા વરસાદમાં પોતાની જાતને પલાળવી, આવું સુખ મેં બહુ ઓછું જાણ્યું છે, અને આ સમય, આવો સમય છે તે બહુ ઓછો આવે છે એવું કહે છે અહીંયા। ઘટા ઉપર से घिराए એટલે વાદળ ઉપરથી ઘેરાઈ જાય, और व्यक्ति को छोटा करके उस पर छा जाए, અને દરેક વ્યક્તિને નાનું કરીને તેના પર વરસી પડે। यह इससे अलग स्थिति, આ ઘણી અલગ સ્થિતિ છે।
इस बार आती हुई घटा का हर સંકેત મેરે સામને था. આ વખતે જે વરસાદ વરસે છે તેનો દરેક સંકેત મારી સામે હતો. એટલે આનો અર્થ એ છે કે એ જે હોટલમાં હતા ને તો ઘણી ઊંચાઈ ઉપર હોટલ હતી, અને ગુલમર્ગ અને કાશ્મીરમાં તમે જાઓ તો હોટલો તો ઊંચી ઊંચી હોય છે અને વાદળો નીચા હોય છે, જેના લીધે ઘણી વાર એવો અનુભવ થાય છે કે વાદળ આપણા તરફ આવે છે અને આપણા ઉપર જ વરસી પડે છે. એટલે કે છે કે આ વખતે જે ઘટા છે, જે વાદળ છે મારી તરફ આવ્યું છે, તેને હું સારી રીતે જોઈ શકું છું. એટલે કે છે કે घटा का हर संकेत मेरे सामने था और मैं उसके बराबर का होकर अपनी खिड़की में खड़ा उसे बुला रहा था कि आ. કે આ વખતે હું ઘટાને, આ વખતે હું વાદળને હું સામેથી બોલાવી રહ્યો હતો, અને એક એક સંકેત હું જાણું છું, હું સામેથી બોલાવતો હતો, આ આવી જા મારી તરફ એમ. મેં તુજસે કમજોર નહીં, હું તારાથી કમજોર નથી. હવા તેજ થી, પવન ખૂબ જ જોશથી વાતો હતો, મગર ઘટા તેજી સે નહીં બઢ રહી थी. પણ જે ઘટા હતા, વાદળ હતું, તે ઝડપથી નહોતું આવતું. હાલાકી તूफान बहुत उठा हुआ था, પણ तूफान બહુ આવતું હતું, વંટોળ આવતું હતું. बार बार जोर की गरज होती थी, जिससे धरती और आकाश की શિરાએ કાંપ જાતી હતી. વારી ઘડીએ જોશથી ગરજતું હતું, જેનાથી ધરતીની જે શિરા છે, ધરતી છે, ભૂમિ છે, તે હલવા લાગતી હતી. એવું લાગતું હતું જાણે કાંપી જતી હતી, ધ્રુજી જતી હતી. બાર બાર સામને કે ચિત્રપટ પર बिजली कौंधती थी. વારી ઘડીએ સામે, આંખની સામે વીજળી આવતી હતી. और प्रकाश का वह भयानक विस्फोट हर चीज को नंगा कर जाता था. અને આ જે પ્રકાશ હતો, વીજળીનો પ્રકાશ હતો, અને તમને ખબર છે પ્રકાશમાં, પ્રકાશ જ્યારે થાય છે ને તો તમને આજુબાજુનો વિસ્તાર ચમકતો અને પ્રકાશિત દેખાય છે, તમે જોઈ શકો છો. એટલે કે છે કે દરેક ચીજ को नंगा करा था, એટલે દરેક વસ્તુઓ દેખાતી હતી. मैं खुश था कि थोड़ी देर में ये बूंदे मेरे ऊपर बरसेगी, बिजलियों का यह कहर मेरे ऊपर तूटेगा. એટલે હું ખુશ હતો કે હવે આ જે વરસાદ છે તે મારા ઉપર વરસશે, અને આ વીજળી છે પોતાનો કહેર છે, પોતાનો જુલમ છે, પોતાનું જોર છે તે મારા ઉપર દેખાડશે. મેં બાहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था. હું હાથ ફેલાવીને તે વરસાદને ઝીલવા માટે તૈયાર હતો, લેવા માટે તૈયાર હતો. મગર અચાનક હવા રૂક ગઈ. પણ અચાનક જ હવા રોકાઈ ગઈ. बढ़ता हुआ तूफान जहाँ का तहाँ ठिठक गया. એટલે વધતું જતું તોફાન હતું, ત્યાં ને ત્યાં રોકાઈ ગયું. ઠીટકના એટલે રૂકના, ઠીટક એટલે રોકાઈ જવું, ઊભું રહી જવું. और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा. દૂર જ કપાયેલા પક્ષીની જેમ પોતાનું દમ તોડવા લાગ્યો, એટલે મૃત્યુ પામ્યો. એટલે આગળ વધી શક્યું નહીં તોફાન. बिजली की सांस रुकने लगी, અને જે વીજળી ચમકતી હતી તે રોકાવા લાગી. और मेरी भी, क्योंकि અને મારી પણ જે હતી, મનમાં જે ચાલતું હતું તે પણ રોકાઈ ગયું. क्योंकि हवा के रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा था. અને આ જે હવા હતી તે રોકાઈ જવાથી એ ઊંચા આકાશ તરફ હતા, ત્યાંથી તે નીચે આવી ગયા. એટલે એમનું મન આકાશ તરફ હતું ને, કે વરસાદ મારા પર વરસશે, ત્યાંથી પણ તે નીચે આવી ગયા, વિચારોમાંથી નીચે આવી ગયા. તેવું કહે છે तूफान का जोर उतर गया और उसके साथ ही मेरा. એટલે કે તોફાનનું જે જોર હતું તે પણ ઉતરી ગયું, સાથે સાથે મારું પણ. મેં उसके बराबर का कभी नहीं हो सका. હું ક્યારે પણ તોફાનના બરાબર, વંટોળના બરાબર થઈ શક્યું નહીં. वे ऐसे क्षण थे जो जीवन में दो एक बार आते हैं. આ એવો ક્ષણ છે જે જીવનમાં 2 કે 3 વાર જ આવે છે, 1-2 बार જ આવે છે, બહુ જલ્દી મળતો નથી. गुलमर्ग में रहते हुए ऐसे क्षण हर किसी के जीवन में किसी न किसी रूप में अवश्य आते होंगे. પણ કહે છે કે જે ગુલમર્ગમાં રહે છે તેમના જીવનમાં આવો ક્ષણ ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. तभी तो मुदत तक वहाँ रह चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींचकर वहाँ ले जाता है. કે છે કે ત્યાં ઘડી સમય સુધી રોકાયા છતાં, નિશ્ચિત સમય સુધી રોકાયા છતાં પણ તેનું આકર્ષણ એવું છે કે વ્યક્તિને પોતાની તરફ ખેંચીને જ લાવે છે. અહીંયા ઘડી મુદત એટલે ઘણા સમય સુધી, એટલે કે ત્યાં ગમે તેટલા સમય સુધી તમે રહો છતાં પણ ગુલમર્ગનું આકર્ષણ એવું છે કે પોતાના તરફ ખેંચીને લાવે છે. वरना वहाँ है क्या एक खुला सपाट मैदान जहाँ ज़्यादा गोल्फ खेली जा सकती है. એટલે કે છે કે ત્યાં આગળ બીજું છે શું, માત્ર એક ખુલ્લું મેદાન છે જ્યાં આગળ ગોલ્ફ રમી શકાય છે. વ્યક્તિ ક્यों बार बार वहाँ जाना चाहता है, क्या गोल्फ खेलने के लिए. એટલે કે છે કે વ્યક્તિ શા માટે ગુલમર્ગ વારે ઘડીએ જવા માંગે છે, માત્ર ગોલ્ફ રમવા માટે. એટલે અહીંયા એવું કહે છે કે આ જે રીતે વાદળ પોતાની તરફ આવે છે, વરસાદ પડે છે, અને જે વાતાવરણ છે જેના લીધે જ બધા વ્યક્તિઓ પ્રેરાઈને આ પ્રકૃતિ સૌંદર્યને માણવા માટે વારે ઘડીએ ત્યાં આગળ જાય છે. શબ્દાર્થ જોઈ લઈએ. ગુલમર્ગ કાશ્મીર का एक सुंदर प्राकृतिक रमणीय स्थान. तिगलिया तिराहा, 3 रस्ता, रोमांचकी, आनंद देने वाली, हर्षित करने वाली. पोर्टिको, बरामदा, ड्योढ़ी. રેબડ, ઝુંડ. કહર, અત્યાચાર. દમ તોડના, મર જાના. ફરીથી શબ્દાર્થ કરાવું છું કારણ કે તમને લોકોને યાદ રહે.